ગાય છે ને આપણે ખેતરમાં કહેતા હોય ને આપણે ખેતરમાં જઈએ છીએ ને આમાં ઘાસ વાટે છે અમારા ભરત કાકોનું ખેમી બધા ચમ ચમ આ નહીં આયા તો ગાય છે ને આરે છે ને રીહોણા સાત તો કીધું હું તારા વિડીયોમાં કદી આવ્યો નહીં તો આ તો જો ભરત કાકાને થંબનેલ જ બનાવે જો હે યુટ્યુબમાં મિત્રો છે ને ઓન આપણે થંબનેલ જ બનાવે છે તો ભરત કાકો ગરમ થઈ ગયા યાર તો બ્લોગ છે ને ઓનો પૂરેપૂરો આપણે લેવાના છીએ કારણ કે છે ને થંબનેલ જ ઓન મારવાનું છે તો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે અને આપણે એસસી ઠાકોર બ્લોગમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત છે અને આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બધા યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આપણા એસસી ઠાકોર બ્લોગના વિડીયો જો તમને ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ગાઈઝ ચલો આપણા પરિવારને ગુડ મોર્નિંગ કહેવાય દઈએ તો અચ્છા વહેલા શું કરું તો ગાઈઝ આપણા અશોક પાંડે અશોકને પૂછીએ અશોક શું કરું વહેલા હિંચકામ બે ગયો તો ગાઈઝ અશોક તો નહીં ગુડ મોર્નિંગ તો ગાય છે ને અશોક તો હિંચકામ બેસી ગયો હતો વહેલા અને એક છે અને આમાં ખેમીને પિયાની શોખ ટાટી લઈને હેડે ખેમી ગુડ મોર્નિંગ તો ગાય છે ને પિયા અને ખેમી બે ત્રણ હોય બે રહ્યા છે ને અશોક આમાં ઉભો રહ્યો નહીં છે ગાય આપણે છે ને વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી છે એટલે આવ્યા બધા છે ને ઘરનો હોય એટલા માટે અને ગાય છે ને આપણે બધા લોકોને આપણે બ્લોગમાં લાવવાનો પ્રયત્ન કરો પણ તમે સપોર્ટ કરો ને બધા લોકો આવશે ખરેખર આપણે ટાર્ગેટ અમુક તો પૂરા કર્યા છે પણ બ્લોગ આપણા વાયરલ વધારે તો મજા આવશે તો ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે અને સવારમાં આપણા ન્યૂ બ્લોગમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત છે તો ચલો ગુડ મોર્નિંગ તો ગાઈઝ આપણે છે ને આમ ખેતરમાં હેડ્યા કારણ કે ખેમીને વાઢી છે સાર તો આપણે જઈએ સાર ઉકળવા માટે તો ગાઈઝ આપણે ઘેરથી નીકળી જાય છીએ અને હરિયાળા વાતાવરણમાં તો ગાઈઝ છે ને મજા આવું વાતાવરણ છે હરિયાળું વાતાવરણ છે એટલે આપણે છે ને આખો દાડો આ રીતના બ્લોગ કન્ટિન્યુ કરી દઉં એટલે બ્લોગ કન્ટેન્ટ આપણે બનાવી દઉં તો ગાઈઝ છે ને આમાં તો ગામડામાં જો આ બધું શુદ્ધ વાતાવરણ હોય કુદરતી હવા સારી હોય અને દેશી હવામાં મજા આવે એટલા માટે આપણે બ્લોગ બનાવતા ખેતરમાં જઈએ ઘરે જઈએ જે કામ કરીએ તે બતાવીએ એમ કરતાં આપણે બ્લોગ બનાવી છીએ અને ખેમી જઈશે ઘાસ વાળવા માટે તો આપણે જઈએ છીએ ખેતરમાં ઘાસ ઉપાડવા માટે તો ચલો ગાય સીધા ખેતરમાં જઈને મળીએ યાર તો ગાય આપણે આવી જઈએ છીએ ખેતરમાં ખેમી વાઢી દઈશ સાર કેમ વાઢી દઈ સાર એક પૂરેટું વાઢી નહીં તો ગાય છે ને ખેમી સાર વાઢીને બેસી દઈશ એક પૂરેટું કેમ બેસી દઈ ખેમી એક વાઢવાનું નહીં ભાઈ એટલે બે રીતે લમણે તું કામી લે હા તો ગાય છે ને કારણ કે એમને 4 બાર વાઢી દીધી છે અને ખેતરમાં આવી જાય મોરનો અવાજ કેટલો મસ્ત આવે છે ને તો યાર મોર કલરવ કરે ને એટલે મજા આવી જાય ખરેખર આપણા ગામડાનું વાતાવરણ જ છે અને ખરેખર તમને બધું મજા આવતી જશે આપણા વ્લોગ જોવાની આપણે દેશી બધું બતાવીએ છીએ દેશી એટલે દેશી નહીં કે અમે દેશી એટલે દેશી કા તાણ તો ગાય આપણે દેશી વ્લોગ બનાવીએ છીએ તો ગાય જો પેન પૂરેટું બધી મેલી છે આમાં ઘાસ આટલું ઊભું છે ને આ બધું પડી ગયું છે નહીં પડી ગયેલું પહેલાં વાટા નહીં ભાઈ કોવાય ના ગાય અમે છે ને ખેતર તમને હું વાવી છે બતાવું મસ્ત લીંબોડી વાવીશ તો ગાય છે ને આપણે લીંબોડી વાવી છે લીંબોડી મોટી થઈ ગઈ તમે 2-3 વર્ષની થઈ તો ગાય જોય આ લીંબોડી નહીં ખેમી ચાલ લાયા લે બોડી ડભોળા જ લાવ્યા હતા તો ગાય છે ને મારી સસરીથી અમે લીંબોડી લાવી હતા ને કે હું આ મારાથી મોટી થઈ જઈશ કે આમ મતલબ કે નહીં જાડો તાન પૂરેટું ઉપડે દો જાડો તાન તો ગાય આપણે 4 બાર લઈને તમે ગયા આવી જાય છે ને બીજા ખેતરમાં તો તે ખેતર કપાવા આવેલા છે ને ત્યાંથી તમને બતાવીએ અને કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું તો ગાય છે ને આપણે કપાવાળા ખેતરમાં આવી ગયા ને આપણા કપાસ અરે કપા આપણા છે ને આપણે આવી જઈએ છીએ ખેતરમાં અને ખેતરમાં જોઈએ કેટલું મસ્ત વાતાવરણ છે અને આપણા કપા કેવા એટલા મસ્ત લાગે છે તો ગાય ચાલો આપણા ઘેર જઈને પછી વિડીયો બનાવીશું
તો ગાઈઝ આપણે બપોરે ગયા હતા બહાર અને આવી જશે ઘેર આવીને અમે બ્લોગ ચાલુ કરી દીધો તો ચાલો ગઈએ ખેતરમાં. તો ગાઈઝ છે ને આપણે ખેતરમાં કહેતા હોય ને આપણે ખેતરમાં જઈએ છીએ ને આમાં ઘાસ વાટે છે અમારા ભરત કાકોનું ખેમી બધા. ચમ ચમ આ નહીં આયા તો ગાય છે ને આરે છે ને રીહોણા સાત તો કીધું હું તારા વિડીયોમાં કદી આવ્યો નહીં. તો આ તો જો ભરત કાકા થમલેન જ બનાવે જો હે આ તો થમલેન તમારું લાગશે. તો ગાય છે ને નહીં કાઢતો આ જો ભરત કાકો આવ્યા છે આમાં ખેમી ઘાસ વાટા છે અને આમાં છે ને ઓન થમલેન જ આપણે યુટ્યુબમાં મિત્રો છે ને ઓન આપણે થમલેન જ બનાવે છે. આ તો ભરત કાકો ગરમ થઈ ગયા છે યાર. તો બ્લોગ છે ને ઓનો પૂરેપૂરો આપણે લેવાના છીએ કારણ કે છે ને થમલેન જ ઓન મારવાનું છે. કેમ ભરત કાકા આ તો થમલેનમાં જ ઓન લેવા છે. ઉભા હતા ને થોડું હજર લાવીને એટલે મારે ફોટો લેતા ફાવે યુટ્યુબ ઉપર. હા યુટ્યુબ ઉપર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે યુટ્યુબમાં એડ એટલે યુટ્યુબમાં મેળવું પણ ગાય આપણે ફેસબુક અને યુટ્યુબ બધું આપણે ખરેખર બધામાં હમું જ એડ છે. પણ આ તો ભરત કાકો રીહોણા હતા કેટલા દીવાનું વિડીયોમાં આ થમલે નીવાનું જ લગાવવું છે. તો ગાય હા 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 અને બીજોને કહેજો યાર. હા 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 તો તમારે મારી લિંક છે ને બીજોને શેર કરવાની. હા તા કાલ બપોરે આરે વિડીયો આવી જાય બરાબર. તો ગાય ભરત કાકો રીહોણા હતા અને એનો વિડીયો માપવા માટે તો આપણે ભરત કાકા વિડીયો લઈ લીધા છે અને અમે એનું બાઇક લે આપણે ઘેર જઈએ છીએ. અમે ઘેર જઈ અને એનું બાઇક લઈને આવીને ભાડું બંધાઈને પાછો વિડીયો લઈ લઈએ યાર કારણ કે રીહોણા છે. તો આ મેન ટાઇટલ જ આ વિડીયોની રહ્યા ભરત કાકો રીસાયા. તો ચલો ગાય આપણે આગળનું કન્ટિન્યુ બ્લોગ કરીએ. તો ગાય આપણે ભરત કાકાની બાઇક લઈને પાછા આવી ગયા કાળીમાં એટલે અમારા ખેતરની કાળી છે ને એમાં જો ગાય. અને આમાં ભરત કાકો દોયડી સોળે છે ને ભરત કા હા ભરત કા ઘેર મહેમાન આવી ગયા ગાય. ફોન આવ્યો એટલે રે ઉતાવળ કરે છે. આજે હું એના ઘેર જતો રે મારા ઘેર આવ્યા. કાલે આવવાના હા કાલે આવવાના છે. કાલે ભરત નરેન્દ્ર મોદી બોલાવ્યો છે હા એટલા માટે. તો ગાય ભરત કાકો છે ને બાઇક દોડી બેઠું છે અને પેલેથી પુલેટું લાઈને બાઇક ઉપર મેળવાનું છે. ના ઘેર મહેમાન આવેલા છે. તો આપણે છે ને આ રીતના બ્લોગ બનાવીને આગળ વધ્યા છીએ અને ખરેખર ભરત કાકો એવાનું કાર્ય કરી એટલી ગળા આપણે છે ને શું કરીએ પૂરે ટુકડી દઈએ યાર. અને પ્રેન્ક વિડીયો આપણે બનાવવાનો પણ આજ નહીં. ભરત કાકો આવું કરે આપણે ઘેર ને પ્રેન્ક વિડીયો બનાવવાનો છે. તો આગળ બ્લોગ કરીએ. તો ગાય આમ ભરત કાકો છે ને ખરેખર ઘેર હેડ્યા નહીં ભરત કા રીહોણેલા ભરત કાકો હેડ્યા ઘેર ગાયો બાય દોવાની ઘેર જઈને નહીં ઘેર ગાયો દોવાની. તો ગાય આપણો આ ભરત કાકાનું ટાઇટલ જ મેળવાના છે બ્લોગમાં જો ભરત કાકો રીતના. તો ચલો તને આવજો આપણે બ્લોગ આગળ બતાવીએ. ગાય છે ને આપણા ખેતરમાં મોર આવી ગયો તમને મોર બતાવીએ. સરસ મોર આવ્યો છે અને આપણે ખેતરમાં ઘાસ ઉપડવા માટે આવ્યા હતા. તો ગાય મોર તો છે ને આસપાસો દેખાય છે જો પેલો જાય સરસ મોર આવ્યો તો પણ મોર સરસો દેખાય જ પણ જાય ગાય મોર જાય કઈ કર જાય જાય મોર. અને ગાય છે ને આપણે આવા કુદરતી વાતાવરણમાં અમે વિડીયો બનાવવાનું નક્કી કર્યું. ખરેખર વિડીયો સારા હેઠ છીએ અને તમારા લોકોનો સપોર્ટ મળી રહે. અને આમાં ખેમી કોક કરે ને કેમ હું કરીશ હું બોધીશ 4 બોધે છે. તો ગાય છે ને ખેમી 4 બોધે છે. દોરડેથી બોધે હાથ તો ટાટીએથી નહીં. હા ટાટીયું ભરત કાકો લઈ જાય ને ગાય. તો ગાય જો અમે ખેમી છે ને આ દોરડીથી ઘાસ બચશે પાથરા મેકી જો બધા મંડી આયોજનથી કમ્પ્લીટ બચશે ને ખેમી.
હા અને ગાઈઝ આપણા ગામમાં છે ને ખરેખર લસણ વેચાવાય છે એટલે લસણવાળાનો અવાજ આવે છે નહીં કહો ત્યાંની લસણ વેચાવાય છે ને અને ગાય જો ખેમી ઘાસ વાટતી બગલો છે ને એના આજુબાજુ ફરતો હતો નહીં કોઈ તો ચલો ગાય આગળનો બ્લોગ કન્ટિન્યુ આપણે કરીએ તો ગાય ખેમી છે ને જોઈએ હા શું કરે છે સારું બધું તો ગાય આ વિડીયો કેમ લીધો કારણ કે આપણે એડિટિંગ કામ થોડી તકલીફ પડે છે ને એટલા માટે ઊભો વિડીયો હોય ને તો આપણે સરસ થંબનેલ બને ને એટલા માટે આ વિડીયો લીધો તો ગાય છે ને આપણે ખેતરમાં તો આવી ગયા હતા આ કેમી સારુપડા જઈએ દિલ્હી માટે નહીં કહો કેમી તો દિલ્હી માટે આપણે સારુપડા માટે આવીએ છીએ એટલે કેમી સારુપડા 2-4 ભાડો ઘેર લઈ જાય એટલે પેટ્રોલ હોય નહીં કેમી આજ આમ 2 દાડા તો અમે ફેમિલી બ્લોગ બનાવવા દઉં કારણ કે આપણે એ જ બના કરવાનું થોડો યાર આપણા જીવનસાથીનો સપોર્ટ જોવો કોઈ કાર્ય કરતા નહીં એટલે આપણે ફેમિલી બ્લોગ બનાવવા દીધું તમે તો ચલો ગાઈઝ આગળનું કન્ટિન્યુ કરીએ તો ગાઈઝ છે ને આમાં આપણે ફેમિલી ફોન ભરાવી જઈએ છીએ અને આખા દાનો બ્લોગ આમાં ચાલુ જ રાખીએ છીએ કારણ કે મજૂરી કરવી પડે યાર તાના આપણે કોઈ પ્રગતિ થાય તો જો ગાઈઝ આમાં ખેમી છે ને ખરેખર ફોન ભરા ઊભી થઈ જઈ છે ઊભી રહે બેસી જઈશ ઓકે જો ભેગું કરે સોણ હા પોયલામાં જ પૈસા આવ તો ગાઈઝ ખેમી કહેતી હતી એ બધું આપણા બાકી છે અને ખરેખર કરવાનું પણ છે એટલે વિડીયોને સપોર્ટ કરજો અને ખેમી તો સાંજમાં ભરી અને સ્નાન કરવા જતી રહી અને આમાં અમારા બચ્ચા પાલટી બધી રમવા માંડી છે આ સાઈડ જો આ પ્રિયા અને આ સાઈડ રિયા તો ગાઈઝ બચ્ચા પાલટી એમ રમવા માંડી છે આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે આપણા ગામડાના દેશી બ્લોગ જોવાની તમને મજા જ આવે એટલા માટે આપણે દેશી ચાલુ જ કરી દીધું તો ગાઈઝ ચાલો આગળનો કન્ટિન્યુ બ્લોગ કરીએ તો ગાઈઝ છે હું પ્રિયા ખેમી આ બધા સાપરા બે હીરો હાલ નરવો છે એમ તો જમવાનું છે પણ ઘરમાં બધા જમે છે અને વાગ્યા છે 7:30 વાગ્યા આપણે પણ ઘરમાં જઈને જઈએ બધો ખાઈ દઈએ એટલે અને ખેમીમાં તો પ્રિયા ખીચડી ખવડાવે ને એ ખાય તો ભૂખ લાગે છે એને તો આપણે પછી ઘરમાં જઈને જઈએ ને આપણે પછી જમવા બેસીએ નહીં ખેમી જમવા બેસે ને આપણે તો ગાઈઝ યાર અમારે આ રીતના કન્ટિન્યુ બધું કરીએ છીએ અને ખરેખર તમે વ્લોગ જોવાની મજા આવશે ને જે બીજા મિત્રો સાથે શેર કરો એટલે આપણે એક ક્રાઇટેરિયા પૂરું થયો છે 1000 સબસ્ક્રાઈબરોનું ખાલી 4000 વોટ ટાઈમ બનાવવાનો છે એ ભગવાન માતાજી અને મારા મિત્રોની અને મારા યુટ્યુબ ફેમિલી થોડી મદદ મળશે ને તો આપણા પાયામાંની બહાર નીકળી જવું તો ચાલો આગળ કન્ટિન્યુ કરીએ તો ગાઈઝ આપણે જમવા બેસીએ છીએ જમવામાં જો ખીચડી કઢી અને બાજરીના રોટલા પરવળનું શાક છાશ ને બધું તને ખાને જમવામાં કઢી ખીચડી પરવળનું શાક અને છાશને રોટલા તો ચલો ગાઈઝ આપણે જમવાનું જમી લઈએ અને ફર્સ્ટ ક્લાસ કઢી બનાવી છે તો ચલો જમવાનું જમી લઈએ અમે બધા કહેવાય કે જમવાનું ટાઈમ થયો છે બધા જમવા પર લઈ આવીએ તો ચલો ગાઈઝ આમ કઢી આવી જશે ને પરવળનું શાક આપણને ભાવતું નહીં તો કઢી અને બાજરીનો રોટલો થઈ ગયો હતો જો કઢી અને બાજરીનો રોટલો તો ચલો ગાઈઝ આપણે જમી લઈએ તો ગાઈઝ છે ને અમે આપણા ખાદાનો બ્લોગ ઉતાર્યો અને ખરેખર છે ને આમ બ્લોગનો અંત કરવો છે તો આપણા પરિવારને આપણે ગુડ નાઇટ કહેવાય દઈએ તો આમાં જો અશોક ઊંઘ્યો છે અશોક આમાં ઊંઘી રહ્યો છે ગુડ નાઇટ તમે ગુડ નાઇટ હા પ્રિયા ઊંઘી જઈશ નહીં કેમી તો ચાલો ગાઈઝ આપણે પણ સૂઈ જઈએ અને જો આપણા એસસી ઠાકોર બ્લોગના વિડીયો તમને પસંદ આવતા હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને બેલ આઇકનનું નિશાન અવશ્ય દબાવજો જેથી કરીને આપણા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો બધા મારા યુટ્યુબ ફેમિલીને ગુડ નાઇટ.